વાત વડોદરાની, જ્યાં મધુનગર નજીક તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં રાત્રે ભીષણ આગ લાગી હતી અને ભીષણ આગમાં આખું રેસ્ટોરન્ટ બળીને ખાખ થયું। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં, તો રેસ્ટોરન્ટમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો। આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, તો રેસ્ટોરન્ટમાં ફાયર સેફટીના સાધનો હતા કે કેમ તે પણ હવે તપાસનો વિષય છે। ફાયર બ્રિગેડની એનઓસી મેળવી હતી કે કેમ તે અંગેની પણ હવે તપાસ કરવામાં આવશે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વડોદરાના દ્રશ્યો છે। મધુનગર નજીક તાજ ગાર્ડન રેસ્ટોરન્ટની અંદર રાત્રિના સમયે ભીષણ આગ લાગી હતી અને ભીષણ આગ લાગતા આખું રેસ્ટોરન્ટ બળીને ખાખ થયું। તો આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ અત્યારે સામે નથી આવી। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી આગને કાબૂમાં લેવામાં આવી, પરંતુ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી અને કુલિંગ બાદની હવે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કે જ્યાં આગળ ફાયરના ઇન્સ્પેક્ટર પહોંચી અને વધુ તપાસ પણ કરવાના છે।